નમસ્કાર ખેડૂત મિત્રો. તો આજ રોજ આપણે આપણા જીજીઆરસીના બીજા ખેડૂતને ત્યાં પણ મુલાકાતે આવેલા છે. તો આપણે એમના સાથે માહિતી એમની લઈએ. નમસ્કાર. નમસ્કાર. તમારું નામ ને બધું ખેડૂતોને આપણે જણાવજો. મારું નામ પટેલ રોહિત કુમાર ધીરજભાઈ છે. હું બોરો એકમપાથી બિલોંગ કરું છું. તાલુકો ખાનપુર, જિલ્લો મહીસાગર. રોહિતભાઈ, તમે ખેતીમાં કઈ પાકોની ખેતી કરો છો? હા, સિઝન વાઇઝ ચોમાસાની અંદર મગફળી છે, શિયાળાની અંદર તરબૂચ છે, ચણા છે વગેરે પાકો લઈએ છીએ. અને આ બધી ખેતી તમે શેમાં કરી રહ્યા છો? ફૂલ 100% ડ્રીપ. ઓકે, હવે તમે ક્યારે ટપક પિયત પદ્ધતિ અપનાવી હતી અને શું છે એના ફાયદા ને તો જરાક આપણા હું ખેડૂતોને છેલ્લા 10 વર્ષથી જીજીઆરસી થ્રુ આ ડ્રીપ ઇરિગેશન કરીએ છીએ. તમે આની અંદર જે અત્યારે આ મરચાં આપણે જોઈ રહ્યા છે, તો મરચાંની અંદર તમે પાણીની વ્યવસ્થાપન કેવી રીતે કરો છો? તો પાણીનું વ્યવસ્થાપન મરચામાં ડેલી અડધો કલાક પાણી આપીએ છીએ. અડધો કલાકમાં આખું ખેતર પીવાઈ જાય છે? હા. ઓકે, અને એના પછી તમે ખાતર પણ આપતા હશો, હા, તો એનું પણ કેવી રીતે કરો એનું છો? શેડ્યુલ છે કે પેલું 19 આપીએ છીએ, ત્યાર પછી 12 આપીએ છીએ અને પછી 0 આપીએ છીએ. એ રીતના અલગ અલગ પ્રકારના વોટર સોલ્યુબલ ખાતર આપીએ છીએ. અને પાક વાઇઝ પછી અલગ અલગ તમારે ખાતર થતા હશે? હા. બરાબર. અને આ પાક જ્યારે પૂરો થતો હશે ત્યારે તમે આની જાળવણી કેવી રીતે કરો છો ટપક પિયતની? આની જાળવણી એસિડ દ્વારા પેલો એસિડ આપીએ છીએ અને પછી એન્ડ કેપ ખોલી અને એ રીતના એસિડથી સાફ કરી અને પછી વાઇન્ડ અપ કરી અને સારી જગ્યાએ એને મૂકીએ છીએ. બરાબર. ખેડૂતોને તમે થોડી માહિતી આપો કે આ ટપક પિયત પદ્ધતિથી તમારે કેટલો અનુભવ તમારો થોડો શેર કરો. હા, ટપક પદ્ધતિ કરવાથી ક્વોલિટી ઉત્પાદન મળે છે અને બજારની અંદર ભાવ પણ સારા મળે છે અને ચમક પણ જે ક્રોપ કરીએ છીએ એની ચમક અને ક્વોલિટી સારી હોય છે. ઓકે, નમસ્કાર.